શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અંબે મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનેક પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. બધા વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ. ગ્રીષ્મ ઋતુ ઠાકોરજીને બધા સીતોપચાર. પૌષ્ટિક માર્ગમાં આજે ખાસ જેઠ સુદ છઠનું મહત્વ છે. સૌરાષ્ટ્રમાં તમે દ્વારકા જાઓ તો ત્યાંથી થોડું દૂર ગાગા ગુગળ ગામ છે. એક બાજુ ગાગા છે ને એક બાજુ ગુડ છે, એટલે ગાડા ગુડની વચ્ચે બેઠક જે ગુસાઈજીના છે. હવે વાત બધા જાણે છે એટલે એનું વિવરણ નથી કરતું, પણ જે આજે ત્યાં મહોત્સવ હોય, મહામહોત્સવ હોય, અને આજે કળિયુગમાં પણ આ લીલા બને જ બને જ બને જ, અને નજરે જોયેલું બધા વર્ણન કરે છે. આ વખતે આપણી ઈચ્છા હતી કે ભાઈ બસ લઈને જાશું, બધા વૈષ્ણવ લઈ જાશું, પણ હવે ધાર્યું ધણીનું થાય. હજી એવી તબિયત નથી કે ડોક્ટરે કહ્યું છે હજી તમારે કલાક દોઢ કલાકથી વધુ બેસવાનું નહીં, બહુ તો 2 કલાક. હજી થોડો શ્વાસ ચડી જાય એટલે મનની મનમાં રહી. તો આ જેઠ સુદ છઠે ગુસાઈજી દ્વારકા રણછોડરાયજીના મંદિરના દર્શન કરવા આવ્યા. હવે ઘણાના મનમાં પ્રશ્ન થાય છે કે દ્વારકા તો મર્યાદા માર્ગીય છે, તો આપણે જવું કે નહીં? આનો જવાબ મેં ગ્રંથમાં વાંચ્યો હતો. જ્યાં વલ્લભ પધાર્યા હોય ને એ સંબંધથી જવા. આજે આપણે ગંગાજી જઈએ હરિદ્વાર તો વલ્લભ ત્યાં પધાર્યા હતા એટલે જવાનું. બદ્રીનાથ કેદારનાથ વલ્લભ પધાર્યા હતા એટલે આપણે સંબંધ કોનો છે? વલ્લભનો. તો દ્વારકા હોય કે ડાકોર હોય, આપણા વલ્લભ જ્યાં પધાર્યા હોય એ બધા આપણા હગાવાલા. હવે આકાશના લગ્ન થાય અને તૃપ્તિ આવે પરણીને, પછી આપણે કહીએ કે આપણે બાજુવાળાને વૈષ્ણવ છે એટલે આપણે કઈ હોય ઉત્સવ તો એના ઘરે થાળી. હું નથી ઓળખતી, હું કેવી રીતે જાઉં? એટલે આપણે શું કહીએ, બેટા અમારો સંબંધ છે ને એટલે તારે રાખવાનો. આપણા વલ્લભે જ્યાં સંબંધ બાંધ્યો છે તો આપણે વલ્લભની ઓળખાણે, તૃપ્તિ કોની ઓળખાણે ગઈ? આપણી. આપણે બધા કોની ઓળખાણે જવાનું? વલ્લભ. તો ગુસાઈજી રણછોડરાય પાસે આવ્યા. અને તમે દ્વારકામાં જુઓ ને તો ડાબી બાજુ સાઈડમાં ભોયરામાં ગુસાઈજીના બેઠકજી પણ છે, જે બધી સખીઓ છે ને વચ્ચે ઓલા થાંભલા છે, આપણે દર્શન કર્યા છે. તો ગુસાઈજીના બેઠકજી છે અને ગોમતી કિનારે વલ્લભના છે. તો નાથજી ભટ્ટ જેવી રીતે દામોદરદાસ હર્ષાની એ વલ્લભના પેલા વૈષ્ણવ, પેલો બ્રહ્મ સંબંધ કોને આપ્યો? દામોદરદાસ હર્ષા. અને કોઈ દી દામોદરદાસ કહ્યું જ નથી. દમલો જેમાં મલ નથી તે મલ એટલે અપવિત્રતા, ખોટા વિચારો, સંસાર, આ બધું જેનામાં છે જ નહીં. વલ્લભ સિવાય જેને બીજું કોઈ એને કઈ ખબર જ નથી. એટલે તમે જો એમણે જુદા ઠાકોરજી પુષ નથી કરેલા કે અમારું તો મહાપ્રભુ જ આપજો, આ બધી લીલા કેવા બેસો તો કરોડો જન્મ નીકળી જાય. એવી જ રીતે નાગજી ભટ્ટ ગોધરાના દીવાન હતા અને ગુસાઈજીનું સ્વરૂપમાં એવા આસક્ત થઈ ગયા, દર્શન કર્યા. આપણે ગોધરા ઘણી વાર જઈએ છીએ અને ત્યાં જ આપણે મોસ્ટલી પ્રસાદ લેતા હોઈએ છીએ. બેઠકજી રળિયામણા અને સુંદર, ભલે અંદર પણ અંદર બહુ વિશાળ છે. એમાં જો સાંજે તમે શિયાળામાં ગયા હો ને તો સત્સંગ કરવાનો, આરતીનો બહુ જ આનંદ આવે. ગોધરામાં રાણા વ્યાસના બેઠકજી છે, એ ખબર છે આપણે ઉપર છે, ત્યાં ગયા હતા. તો
બધું છોડીને શરણે આવી ગયા. કોણ? નાગજી ભટ્ટ. ગુસાઈજી શું એને કીધું? જેમ વલ્લભે કહ્યું દમલા, તો આને નાગજી ભટ્ટ નું કહ્યું, નાગજી નું કહ્યું, નાગિયા. આપણે ઓલું ગાઈએ છીએ મંગલાચરણ, નમામી હૃદય શેષે લીલાક્ષીરાબ્ધિ શાહીન લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્ય માનમ. સહસ્ત્ર લક્ષ્મીથી જે અને શેષનાગની સૈયા ઉપર. તો કે નાગ્યા, તારા હૃદયની સૈયા મંદિરમાં હું રહું છું. આવું ગુસાઈજીને નાગજી ભટ્ટ વાલા. તો ગુસાઈજી ત્યાં પધાર્યા દ્વારકા. નાગજી ભટ્ટ આવ્યા. હવે ત્યાં ગ્રીષ્મ ઋતુ, આંબા કેવા સરસ મળે, મારા ગુસાઈજી લાયક. હવે જો એનું ચિત્ત શેમાં વયું ગયું? બધું ગુરુમાં, કારણ કે ગુરુ નતા માનતા, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ માનતા હતા. ત્યાં આવ્યા તો ગુસાઈજી તો દર્શન કરીને દ્વારકાધીશના મંદિરની બહાર પેલા ત્યાં રામ લક્ષ્મણ નું મંદિર હતું, ત્યાં ઉભા રહ્યા. નાગ્યા, શું થયું? રાજા તો લાયક. એ કે જ્યાં સુધી શ્રીજી બાબા નો આરોગ્ય ત્યાં સુધી હું ન આરોગું. અને પછી અહીંયા ગાગા ગોગોડાવ્યા. કોણ? ગુસાઈજી. તો ત્યાં શ્રીજી બાબા એ પધાર્યા આરોગ્ય, નવનીત પ્રિયાજી આરોગ્ય તો હું આરોગું, એ પધાર્યા આરોગ્ય. અને પછી ગુસાઈજી આરોગ્ય. આંબા કોના ભાવથી? નાગજી ભટ્ટના ભાવ. એ દિવસ કયો હતો? આજે જેઠ સુદ છઠ. તો ત્યારથી ગુસાઈજીની કૃપાથી સાક્ષાત જે કૂવો છે, એ કૂવામાં ગુસાઈજી જેઠ સુદ છઠે આંબા આરોગ્ય. આજની તારીખમાં 1, 2, 3, 4, 5 નક્કી નહીં, એટલા આંબા એ કૂવામાં આજની તારીખમાં આવે છે. હવે અત્યારે તો ઘોર કળિયુગ છે. અત્યારે લોકોને ચમત્કારમાં, આ ચમત્કાર નહીં, આ લીલા છે ગુસાઈજીની. કે મેં નાગજી ભટ્ટને, હું વૈષ્ણવને બહુ પ્રેમ કરું છું. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. તો એ ભાવથી આજે ત્યાં એટલો, જો પેલા બહુ જ લોકો જાણતા નહોતા, એટલે અમે નાના હતા ને ત્યારે ગયા હતા, પણ ત્યારે અમને બહાર છે ને આવું બધું બાંધેલું કશું જ નહીં. આમ જુઓ ને એવું રળિયામણું ને વૃક્ષો ને વેલીઓ ને કૂવો ને બધું હતું. એટલે અમને તો રમવામાં રસ હોય, પણ અમારે નિયમ હતો, અમને 5-6 વર્ષના હતા બ્રહ્મ સંબંધ લેવડાવ્યું. એટલે બાની એક જ ઓલી, પેલા જારીજી ભરો પછી રમવા જાઓ. એટલે નવડાવી, ચણિયા ચોળી પહેરાવી અને જારીજી ભરાવી દીધા. પછી બા તો અંદર સેવામાં હોય, બા તો 2-3 વાગ્યા સુધી બહાર આવે જ નહીં. પછી ઓલા વૈષ્ણવ બધા જારીજી ભરે ને, એટલે મેવું ને બધું ધરે, એટલે બા આવીને અમને દે. એટલે એક વૈષ્ણવ મેં કીધું કઈ તીખું નથી. ત્યારે સમજણ નથી પડતી, 8-10 વર્ષના હોય ને, આ બધા ગળગળ ખવડાવો છો, ટોપરા પાક ને આ પીડા ને, કઈ તીખું તીખું આપો. ઓલા વૈષ્ણવ રાજી થયા. એ કે મારા દીકરા ને દીકરી તાર જેવડી છે બટા, એ ભેગી આવી છે ને તો ઠાકોરજીને ધરાવેલું ફીકું લઈ આવી છું. તો ફરસી પૂરી ને તીખી સેવ ને, મને કે આયા નહીં, હાલ ઓલી બાજુ. મેં તો એમ નહીં, અમે આટલા બધા રમીએ છીએ, સંતા કુકડી ને ઊભી ખો ને બેઠી ખો. પછી હું એકલી ખાઉં તો કોઈ મારી આ રમે નહીં. ને મારી બા તો 2-3 જ્યાં જાય ને, મારી બા મેં તો 2-3-4 વાગ્યા પેલા બહાર આવે જ ને. મારી બાને કે બધા પ્રસાદ લઈ લે, બધાની પાતર, બધે ખાસું થઈ જાય બધું. પછી છેલ્લે એની પાતર એક બાજુ ખૂણામાં ઢાંકી હોય ને, એ છેલ્લે લે. એટલે અમને ખબર એ તો આવવાની જ નહીં. મને કે કાંઈ વાંધો નહીં, હાલ બેટા. તો પછી અમે એને જોયું કે ભાઈ બધું, મને કે થઈ જશે હાલ તે. પછી અમે 8-10 છોકરા હતા તો બધા ગયા. પછી મેં કીધું આ ચાય નો હોય ને દહીં નો હોય, આ ખાવાનું હોય ને યાર. એ કે બધા આવું ન બોલાય. તો પેલા બાપા હતા, એ કે હા ગોરસ ધરાવ્યું બટા, ગોરસ ધરાવ્યું છે. તો આટલું મોટી ઓલી હતી ને એ અમને આપી દીધી. એ કે આમે છોવાઈ ગઈ છે. ત્યારે છે ને આવી સ્ટીલની ચમચીઓ બધું નહોતું. અમે કીધું બાપા લેવું કેવી રીતે? તો એમણે અમને ઓલું માટીનું ઓલું હતું ને આપ્યું. એ કે આને જ લે, આટલું નાનું કોડ્યું. ને અમે બધા ધરાઈને 10 વાગે, મને યાદ છે બરાબર, પ્રસાદ લીધો. આ વૈષ્ણવ લઈ આવ્યા હતા. અમે 10-12 જણા હતા, આટલું આટલું હતું રીખું, બધા ધરાઈને લીધું તો વૈતું. એ બેન એવા રાજી થયા.
પછી અમને બધાને એક એક રૂપિયો આપવા માંડ્યા. એટલે મેં કીધું છે ને આ પહેલેથી અમને સંસ્કાર એવા આપ્યા, એટલે કે તમે નિયાણીઓ છો ને. મેં તો વૈષ્ણવમાં નિયાણી ન હોય, મારી બાઈ ના પાડી છે, કોઈનું આપણે પૈસા ન લેવાય, તમે પ્રસાદ લેવડાવ્યો બરાબર. પછી એ કે હવે તાર જે કરો એ કરો, અમે તને આપ્યું. મેં મારી બાઈ કીધું ધરાવી દેવાનું, ગુસાઈજીને ધરાવી દો. બધા છોકરાઓ દોડ્યા ગુસાઈજીમાં. કહેવાનો આશય એ કે ત્યાર બધી અમને કુવામાં કેરી આવે ને જોવાનું ને દર્શન કરવાના એ સમજણ નહોતી. પણ આ વખતે બહુ ઈચ્છા હતી કે અને મુખ્યજીએ કીધું હતું બધા આવજો બસ લઈને. 3-4 મહિના પહેલા ગયા ત્યારે મેં કીધું ધાયરું ધણીનું થાય, અમારો ધણી બેઠો છે ગુસાઈ ગઈ. હવે જીવતા રાખે, આવતા વખતે મેળ પડે તો દર્શન કરાવે તો જઈએ. જો આપણે મનોરથ કરવા, મનોરથ પૂરક આ બેઠો છે. તો આજે પણ ત્યાં જેઠ સુદ છડે એ કેરી કૂવામાં આવે છે, અને એનો સ્વાદ કોઈએ નાખી હોય તો ખબર પડી જાય. એ અલૌકિક કેરીઓ છે, અને એ જે ધરાય, હવે આપણી પાસે શબ્દો નથી. એવો મનોરથ આજે ગાગા ગુગળમાં. તમે દ્વારકા જાઓ ને એટલે બહુ આનંદ આવે. 3 દી રહેવાનું. ઘરે એમ કે અમે સવારથી આંજીલાબેન આવી જવાય. મેં તો મારા વાલા તમારી ગાડી હોય તો આવી જવાય, પણ મજા ન આવે, આનંદ ન આવે. મને કે કેમ? એટલે ઘણા નવા નવા વૈષ્ણવ હોય એટલે કે કેમ? મેં કીધું જો મારવાલા, એક દિવસ તમે સવારે નીકળો ને, તમારે ઠાકોરજીને પહોંચીને 8 વાગે તો બરડિયા, ગાગા ગુગળ, પિંડ તારક, મૂળ ગુમતા આ બધા તમે જઈ આવો. અને બીજે દિવસે તમે શંખો દ્વાર એટલે કે બેટ દ્વારકા અને ગોપી તળાવ, અને આરતી થઈ જાય તમારા દ્વારકાધીશને. જોકે મને દ્વારકાધીશના દર્શન કરવા જાઓ, જે તીર્થ છે આપણે વલ્લભ પધાર્યા, પણ પછી આરતીનો મોહ ને મને બેઠક જવાનું વધુ ગમે. એટલે હવે જેટલા વૈષ્ણવ જાય ને એટલા કે બેન 2 દિવસમાં થઈ જશે. મેરું આરામથી થઈ જશે. અને આપણે ઉતારીએ દ્વારકા. અમારા આ વખતે આપણે દ્વારકા મેળ ન પડ્યો. જોયું કેવું થયું હતું? દ્વારકા હોટેલ 12 વાગે મળતી હતી. હવે રાતના બેઠેલા અમદાવાદ થી 6 વાગે પહોંચીએ. 6 થી 12 6 કલાક ઠાકોરજી ભેગા. સ્નાન ન થાય ત્યારે ઠાકોરજીને પહોંચાઈ જાય. હવે બગડો વયો ગયો તો ક્યાંય દૂર મળે નહીં. હવે બસમાં 5 વાગે મિલનભાઈ કીધું ઈલાબેન 12 વાગ્યા પેલા મેળ નહીં. મેલો રો હવે. પછી ગોદમાં ઠાકોરજી ચાપી દે. મેં લાલા તારે શું કરું, તને ભૂખ નથી લાગી? અમે તો જોટી લેશું 12-4 ને બધું ઓલા હતા રસોઈયા ભેગા. તો એ કે હું ચા તો બનાવી દઈશ રસ્તામાં. મેં મારવાલા અમે ચા પાણી જોટી લેશું, તારું શું? પણ એની લીલા ઈ જાણે ને, એને ક્યાં જવું હોય, એને ગુસાઈજી કાકાજી કેવા વાલા. તો પછી 6 વાગ્યામાં ત્યાં ફોન કર્યો બરોડિયા કે અમે 50 જણા છીએ, અને આવી રીતે અમારે ઈ કે ફોન મૂકી દો, આવી જાવ, અહીંયા ગાયો ઘણી છે, ગુસાઈજી રાહ જોવે છે. આમ હું તો એ ફોનમાં વાત કરતી. ત્યાં હરિભાઈ છે, બહુ જ સારા સ્વભાવના વૈષ્ણવ છે. એના ઘરે ઘણું જ સારું છે. એ ગામડાના છે. અમારી ભેગી એને લીલી 3 પરિક્રમા કરી છે, 8, 12 અને 18. અને અત્યારે આપણે પાંડાસણ ગયા તો એના વહુને લઈને આવ્યા હતા. બહુ જ ભલા માણસ છે. એટલે મૂકી દો ઈલાબેન ફોન, સીધી બસ અહીંયા મારી મૂકો. કાઠિયાવાડી એટલે એવું બોલે ને, મારી મૂકો. આ સાક્ષાત જો બધા એમ કે આ ઈલાબેન ને ક્યાં મળે, પણ આ તો 50 જણનો અનુભવ છે. મારે વાલા હું કઈ ખોટું બોલતી હોય તો 50 તો ખોટું બોલે નહીં. હવે 6:30 તો પહોંચી ગયા. હરિભાઈ તો ડેલો ખોલ નાખ્યો બાપા, અને બસમાંથી ને બધો સામાન. ઓલા ની કે તું તારા અહીંયા ચાય બનાવ, નાસ્તો બનાવ. મેં કીધું ચા નાસ્તો તો બરાબર, પણ આમાં એ કે ઠાકોરજી નો ગુસાઈજી છે ને, હું તમે ચિંતા કરો છો બેન, આવતા જ. હજી ધર્મશાળામાં નવા રૂમ બન્યા છે 10-12. હજી ઉદઘાટન નહોતું થયું. હજી પંખા બંખા કશું નહીં. ખાલી બાથરૂમમાં પાણી ચાલુ થયું તો એ કે હજી ગઈકાલે જ થયું. મેં કીધું અરે ભાઈ ખરાબ ન લાગે ને તો હું, અને તમે ના પાડશો ને તો અમને ખરાબ નહીં લાગે. અમે 50 જણા છીએ, હવે 12 બાથરૂમ 2. મેં કીધું આ 4-5 એ કેમાં હું ખોટું લાગે, લાવ ખોલ દો. બધા રૂમ ખોલી દીધા. અડધો કલાકમાં તો બધા વૈષ્ણવ નાય ધોઈને તૈયાર થઈ જાય. જેને જારીજી ભરવા ના હતા એને મજાના અપરસના કપડા. મને કે આજે અહીંયા ડ્રેસ નથી પહેરવાનો, સાડી પહેરીને અંદર અપરસ વાળો.
તમારા ઠાકોરજીને લઈને. મેં તો મારા વાલા મેં તો ડ્રેસ પહેરી લીધો હતો. ઓલે હાથની તકલીફ એટલે કોઈ પહેરાવે, પણ ગુસાઈજી જેને વિચારે ને મને કે જાઓ સાડી પહેરી આવો, પણ ઠાકોરજીને લઈને હાલો ગુસાઈજી પાસે. બધાને દૂધની વ્યવસ્થા, બધાને અમે બધા મેવો નહીં તો લઈ ગયા હતા, સૂકો મેવો. પછી હવે આપણા ઠાકોરજી તો સખરિયા રોગે, બધી વ્યવસ્થા જેટલા વૈષ્ણવ લઈ ગયા હતા અંદર બધાની વ્યવસ્થા કરતી હતી. અને અમને કે હાલો, તો ગુસાઈજી ને ગોદમાં બિરાજી ને આપણા ઠાકોરજી આરોગ્ય. તો જુઓ આજની તારીખમાં બધા કહે કે આ લીલા, પણ હોટલમાં ઠાકોરજી નહોતું જાવ. ભલે રૂમ અલગ હતો, દૂધ બધા રસોઈયા ભેગા હતા, ભીતરિયા ભેગા, દૂધ ઠાકોરજીનું. ઠાકોરજી કે માં તો ગુસાઈજી જોડે જ આરોગ્ય છે. એની અદભુત લીલા જુઓ. પૈસા ભરી દીધા હતા બધી રૂમના. ઓલાએ કીધું કે ભાઈ અહીંયા નિયમ એ છે કે 12 વાગે ચેકઆઉટ થાય પછી તમને રૂમ મળે. હવે વાત હવારી થઈ ગઈ, હવે એની યાર બજાય તો નહીં. પણ આ લીલા નો કર્યો તો આપણે વરડિયા જાય. અને પછી જે બધા આનંદથી રહે, ચા ને બટેકા પૌવા ને નાસ્તો ને પછી ઠાકોરજીને ભોગ ધરાવેલા બધા પ્રસાદ ને હરિભાઈએ જે સાચવા, આપણે એવું થાય કે આવો વૈષ્ણવ ભૂતલ પર બિરાજે છે. અને અમે એને સેવકી એક બેન દેવા ગયા. એ કે બાપા હું ક્યાં સેવા કરું છું, હું તો તમારે જેવો હદનો વૈષ્ણવ છું, મન નો દો, જે દેવું હોય એ બધું આ બધા દો. 1 રૂપિયો નો લીધો એને. તો એ કે હું તો અહીંયા મારું આ તન થોડું ઘસાય ને લૌકિકમાં જ ઘસાડું, હવે અલૌકિકમાં ઘસાય ને એટલે અહીંયા રહું છું. અને જે એને અમને પ્રેમ આપ્યો, આજે અમે એને વંદન કરીએ. તો મારા વાલા, આ બધી લીલા આજની તારીખમાં બને છે. આમાં જો આ મારા મેં તો કઈ બનાવેલી ને, આ 50 જણનો અનુભવ કે અમને બરાડિયા ગુસાઈજીએ બોલાવ્યા, અપરસય કરાવી અને ઠાકોરજી ગુસાઈજીની જોડે આરોગ્યા. એટલે પુષ્ટિમાર્ગ તો જે અંદર પડે ને એને ખબર પડે. બાકી જે લૌકિક વાતો કરવા વાળા છે, આજે ઘણી વાર મારે લૌકિક સંબંધો નિભાવવા જવું પડે. આમ ગભરામણ થાય, રિક્ષા એમ થાય અહીંથી ઊભા ક્યારે થઈ જાય, એ બધું મજા ન આવે ટૂંકમાં. અને આપણા વૈષ્ણવમાં જઈએ એટલે બધા આયે મેરે નંદન નંદન કે પ્યારે. અને પછી જે એકાદું કીર્તન ગાઈએ, થોડો સત્સંગ કરીએ, વલ્લભની વાતો કરીએ ને ક્યાં 2-3 કલાક હોય. ઓલા તો ઘડિયાળ જોઈએ, હવે 6 વાગ્યા હવે જાય, 6 વાગ્યા હવે જઈએ. એમ થાય 6:30 થઈ ગયા. બસ ફેર આટલો છે. કેવા નાશે મારો એટલો છે કે આજે પણ આ બધું બને છે. તો આજે જેઠ સુદ છદે ગાગા ગુગળ ગુસાઈજીના બેઠક છે. સાક્ષાત ગુસાઈજીને દંડવત કરીએ, નવનીત પ્રિયાજીને, શ્રીજી બાવાને, અને ચરણારવિંદમાં વિનંતી કરીએ કે હે નાથ, અમે મનોરથ કર્યો છે કે આવતી જેઠ સુદ છઠે આખી બસ ભરીને વૈષ્ણવને લઈને ગાગા ગુગળ જઈએ અને આ મનોરથના દર્શન તો કરાવે, એવી તારા ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભા. એક નાની વાત, 100-125 વર્ષ પહેલાની સાચી બતી વાત. ગામનું નામ ભૂલી જવાય છે, હવે થોડું ભૂલી જવાય છે. તો એ ગામમાં એક ચરવાહો હતો. ચરવાહો એટલે ગાયો ચરાવવાનો. હવે એને દુનિયાની કાંઈ ભાન નહીં, ભગવાન કોણ, ઈશ્વર કોણ, કૃષ્ણ કોણ, રામ કોણ. સવારે ઉઠી ગામમાંથી બધા કે એ ચરવાહા હિન્દીમાં, હિન્દી ભાષી ગામમાં, અમારી ગાયને લઈ જવાની, મોકલી દો. અને ગાયોની એક ખાસિયત હોય, જેની હોય ને એના જ ઘરે પાછા આવે એટલે જાય, બીજાના ઘરે ન જાય. એટલે સવારથી સાંજ ચરાવવા જાય. હવે એના લગ્ન થયા એટલે એને આ બધી હાવ બોલો ખબર જ નહીં પત્તી શું. લગ્ન થયા એટલે બધાએ કીધું કે હવે તારા હાથે રાંધવું નહીં પડે, હવે તને ભાતું લઈને આવશે. એ કે તો ઘરે હું આવું, તો હવે તો ન્યા જ રહીશ. ગાયો તમારી બધાને દોઈને બોગાણા મોકલી દેજો, મોકલી દેજો. બધા તો રાજી થઈ ગયા. અને અહીંથી કેટલું આપણે મેમનગર જઈએ એટલું ચરાવવાનું. બધા કે આ તો સારું થયું. હવે એની હોવે એવી ખબર પુત્ર
એ કે કાંઈ વાંધો નહીં, હું ત્યાં ભાતું લઈને આવીશ એટલે હારે ખાશું. એ કે હારે મેળ ન પડે. મારી ગાયો જયારે પેટ ભરી લે ત્યારે હું ખાઉં, ત્યાં પેલા હું ખાઉં. મારા ઠાકોરજી ગાયોને ખવડાવી ને એવું એના મનમાં ભાવ નહીં, પણ મારી ગાયો ખાઈ એટલે ખાવ. ઓલી બહુ કે હારું તો ભાતું દઈ જઈશ. હવે તમે નામ અત્યારે કળિયુગમાં કેશવ કીર્તન, જો સતયુગમાં તમે તપ કરો, ત્રેતાયુગમાં તમે ધ્યાન કરો, દ્વાપરમાં દાન કરો, અત્યારે તમે ખાલી કેશવ કીર્તન કરો, નામ લ્યો ને તોય તમારો ઉદ્ધાર થઈ ગયો. આજે જે કંઈક વાત કરતા હતા કે કેદાર કે બદ્રીમાં તમે સહસ્ત્રાજોત છે, તો 1 ગણું પુણ્ય કરો ને તો તમને 1000 ગણું મળે. એટલે જે કે અમને ભેગા આવ્યા હતી બધા રાજી થઈ ગયા કે હાલો આપણે 10 રૂપિયા દઈએ તો 100 રૂપિયાનું મેળ પડે ને. પછી કે અમે બધા લીલા જોઈએ, વાહ ભાઈ વાહ, બધા બહુ આજે તો. પછી કલાક પછી બધા મારી પાસે આવ્યા એ કે જે આજ તો અહીંયા સહસ્ત્ર ગણું, એ કે આ 500% સહસ્ત્ર ગણું. પણ મારા વાલા વૈષ્ણવ, આજે બીજું વાક્ય તમે સાંભળવા નહોતા રહ્યા, બધા દોડ્યા હતા. બીજું વાક્ય એમ છે કે તમે 1 ગણું પાપ કરો ને તો અહીંયા 1000 ગણું. પિન ડ્રોપ સાયલન્ટ. તો આ ચરવાહા હવે એ તો આખો દી ગાયોમાં હોય ને, બીજું કઈ આવડે નહીં, આમ જોઈએ રાખે. વૃક્ષો જુએ ને, વેલી જુએ ને, ફૂલ જુએ ને, કળી જુએ ને. ઘણી વાર કળીનું ફૂલ થઈ ગયું હોય, આમ કરીને જુએ આ કળી, આ પાછું ફૂલ થઈ ગયું. હવે એમાં 4 સંતો નીકળ્યા, તો દૂરથી અવાજ આવતો હતો અને ગાયો એ બરાબર ચરી લીધું હતું. એટલે ત્યાં નદી વહેતી હતી, ત્યાં પાણી પાયું અને ગાયો બધી હવે નિરાતે સુઈ ગઈ, એટલે આરામથી બેઠી હતી. ચરવાહાને થયું હવે હું ખાઈ લઉં. એટલે ઓલું ભાથું આવી ગયું. એને હવે બાબળ પુત્રી બિચારી ભાથું દઈને વહી જાય. ખાઈ પી નદીમાં હાથ મોઢું ધોઈને કે હવે લાંબે વાહે થાવ. પછી ગાયોને સાંજે બધાના બોઘેણા આવે એટલે દૂધ ધોઈને દઉં. દૂરથી અવાજ સંભળાયો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. વળી સાવ નજીક આવ્યું, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. આને જો આવું કોઈ દી નહીં કઈ સાંભળ્યું નથી. આ બધા વાતો કરે એમાં બીજું બધું હશે, પણ આ તો હવે આખા શ્લોકમાં એને યાદ શું ખબર? કૃષ્ણ, બીજું કઈ યાદ જ ન રહ્યું. એટલે ઓલા સંતો ને પગે લાગ્યો, દંડવત કર્યા, કારણ કે એને ગમ્યું કે આમાં મને આનંદ આવ્યો, આમાં મને અંદર નાભીમાંથી કઈક મજા આવે છે. એટલે આ ભગવાન, પછી ભગવાન છે, ભગવાનની ખબર જ નહીં, એટલે દંડવત કર્યો. એટલે કે બસ કૃષ્ણ કીર્તન કરો. એટલે હું આમ 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 બોતડાની જેમ હું કીધું, કૃષ્ણ કીર્તન કરો. કૃષ્ણ ખબર છે? હા, ભગવાન, ભગવાન ઈશ્વર. તમે ચાલશો એમ? એ કે એ બોતડા. અમે જેને ભગવાન માનીએ છીએ, દુનિયા જેને ભગવાન કહે છે, એને કૃષ્ણ કહેવાય. હા હા હા. તો કે સારું, બસ તારે કૃષ્ણ કીર્તન કરવા. ઓલો કે સારું. એટલે બીજા એક ઘરડા સંત હતા ને, એ આમ હાલી નહોતા. એટલે ઓલા 3 સંત મહાત્મા એને ખભે હાથ મૂકીને એટલે પાછળ વળે ને કે કૃષ્ણ કીર્તન કરવાનું અને જે તું ખાય ને એ ભોગ ધરાવી લેવાનું. એટલે કઈ સમજાણું નહીં, ઉભા રહ્યો. ઈ કે તારે આ ભાથું આવે ને, પેલું ટિફિન પડ્યું હતું એનું, આ ભાથું આવે ને ખોલવાનું ને કહેવાનું ગોવિંદ વધારો, ગોવિંદ. કૃષ્ણ કે ગોવિંદ તને જ્યાં ગમે. એ કે જાને ડોબા, આ સંત કે હારો તો બાબા મોટા જેવો છે. કે ગોવિંદ કહીશ, ગોવિંદ. હાર ગોવિંદ કે છે. શું કહો? ગોવિંદ અરગવા પધારો, ગોવિંદ
અરોગવા પધારો, ગોવિંદ અરોગવા પધારો, 3 વાર બોલાવવાનું. અને જો તારે કૃષ્ણ કીર્તન કરવું હોય ધરાવ્યા વિના નહીં ખાવાનું. પ્રાણ નીકળી જાય પણ ગોવિંદ નો આવે ત્યાં સુધી ખાવું દે. એટલે તો વયા ગયા 4. હવે બીજે દિવસે એની બૈરી આવી. ભાથું હતું એટલે એ તો વહી જાય મૂકીને. એ બેને બીજા કઈ પતિ પત્ની ના રિલેશન ને લગ્ન કરી દીધા 12-13 વર્ષે. એટલે કે આ મારી વહુ ને ઓલો કે આ મારી વર. પછી ઓલી ઘરે બધું ના અહીંયા ચરવાનો. હવે 13-14 વર્ષ ગાયો ખાઈ લીધું. આપણે નહીં ગૌ ગ્રાસ પેલા કાઢી હાથ મોઢું ધોયા, પાણી પીધું, ઝાડ નીચે બેઠો, ખોલીને કે ગોવિંદ આવો, ગોવિંદ પધારો. સંતોએ કીધું પધારો પધારો પધારો. કોઈ આવે કે મને આવડતું નથી કે મારો અવાજ નથી સંભળાતો. પણ છેલ્લે ઓલા મહાત્માએ કહી દીધું, હાલી નતો હકતો, મોટા 100 વર્ષના હશે, કે ગોવિંદ ને ખવડાવ્યા વિના નહીં ખાવાનું. હવે ગોવિંદ નો આવ્યા એટલે આપણે ગાયને દઈ દીધું. ગાયને દઈ દીધું. બીજે દિવસે ઓલી પત્ની આવી, ટિફિન મૂકીને ગઈ. ગાયો ખાઈ લીધું, હાથ મોઢું ધોઈ ખોલ્યો. ગોવિંદ મહાત્માએ કીધું છે આવો ને. મહાત્માએ કીધું ગોવિંદ મહાત્માએ કીધું છે અરોગવા પધારો, ખાવા પધારો. અરોગવા તો હાલો બેસી જાઓ, ખાવા બેસી જાઓ, ગોવિંદ બેસી જાઓ. એમ કરીને આસન બેછાયું. પોતાનો ઉપરનો હતો એ ખંખેરીને ઉપર પાઇપ. ગોવિંદ આવો આવો, ગોવિંદ આવો. એમ કરતા 18 દિવસ ગયા. કેટલા? 18. હવે એનામાં ત્રેવડ ન રહે. શરીર શીખરી બની ગયું, બોલવાની ત્રેવડ, બેભાન જેવું. 18 દિનનું વર્ણન એટલે નથી કરતી, એમાં મેં સાંભળ્યું એમાં હતું. તો પાછું 2-3 દિવસ વયા જાય. એટલે પછી છેલ્લે આ બેભાન જેવો થઈ ગયો. આંખ ખોલી, એની વહુ મૂકી ગઈ. હવે ઊભા થઈને ખોલવાની ત્રેવડ ગઈ. એની વહુએ કીધું કઈ કયો તો ખરા, હું રોકાઈ જાઉં, તમને શું થાય? એટલે આંખથી કીધું તું જા. એના મનમાં બીક લાગી કે આ હોય ને ગોવિંદ નો આવે તો. ગુરુદેવે કહ્યું ગુરુ ઉપરનો દ્રઢ વિશ્વાસ જો તમને ગુરુ પર દ્રઢ વિશ્વાસ હોય ને તો ગોવિંદ મળે મળે અને મળે, એમાં કોઈ શંકા ને સ્થાન નહીં. ઓલી બિચારી રોતી રોતી ગઈ, કારણ કે બે વચ્ચે પતિ પત્નીના કોઈ સંબંધ જ નહોતા. આ મારો વર ચરવાનો, હું એની વહુ કરીને હાલતી થઈ. છેલ્લો સમય એને વહુને કીધું ખોલ્યું. હાથે ખાશો? હા. આંખથી આમ તું જા. ઓલીએ પાણી લોટો મૂક્યો અને આંખથી કીધું ગોવિંદ પધારો, ગોવિંદ પધારો, ગોવિંદ પધારો. ઠાકોરજી કે આના પ્રાણ જશે તો કોઈ ગુરુ પર વિશ્વાસ નહીં કરે. અને ગુરુ અને મારામાં કઈ ફેર નથી. અને ગુરુએ કહ્યું કે જે તું ખાય એ ગોવિંદને ખવડાવી લેજે. હવે શબ્દ ફેર થઈ ગયો તો તું ધરાવી લેજે એમ ન કીધું. આ જેવો ચરવા હોય તો એની ભાષા હતી એ પ્રમાણે ગુરુએ બિચારા ભાષા વાપરી. જો આપણે આપણા ગુરુ ઘરે જઈએ ને તો આપણે હાવ દેશી હોય તો ગુરુ આપણને તમે જોજો એવી જ રીતે સમજાવશે. પછી અમેરિકન આવે તો થોડા ઇંગ્લિશ શબ્દો વાપરવા પડે એને ઓલા ખોશ કહેવા માટે. એક દીકરી એવી હતી અમેરિકાથી. હવે એ ત્યાં એવું આવ્યું હતું કે ગાયના દૂધનું કે પશુના કઈ ખાવાનું નહીં. એને શું કહેવાય? વેગાર કહેવાય, વેગન કહેવાય, વેગન. જો એવા ત્યાં રેસ્ટોરન્ટ બધું. તો હવે 15-16 વર્ષની એટલે એને થાને લીધું હાય હાય આપણે આ ના ખવાય પશુનું દૂધ ને ઘીને. હવે એની મમ્મી અહીં લઈ આવી એટલે કે બ્રહ્મ સંબંધ લીધું, માની ગઈ. પછી એની મમ્મી કે જે આવું છે કે અંદર લઈ આવો. એની મમ્મી અને પપ્પા બધા ગયા. ઓલી આને ચર્ચા કરી. હવે ઇંગ્લિશમાં ઓલી ગુજરાતી આવડે તો જે એને ઇંગ્લિશમાં બધું સમજાય. જો અહીંયા જેની ગુરુએ કેવી ભાષા વાપરી આ ચરવાહા માટે, ચરવાહા જેવી.
તો ગોવિંદને ખવડાવીને ખાજે. પછી ઓલીને સમજાવ્યું કે ઋષિ મુનિઓ આપણા વેદ તો ખોટા નથી ને, વેદનો અત્યારના બનાવેલા નથી ને. તો ઋષિ મુનિઓ આશ્રમમાં ગાયો રાખતા અને ગાયોનું દૂધ લેતા હતા. અને કૃષ્ણ તો કે કૃષ્ણ તો માય હાર્ટ, માય સોલ, મારો આત્મા, આઈ લવ ગોડ કૃષ્ણ. કૃષ્ણ માટે તો એની આંખમાં પાણી આવ્યા. તો કે કૃષ્ણના તે બધા ફોટો જોયા છે એ ક્યાં વધુ વધુ ક્યાં એ કે ગાયો આજુબાજુ. તો સવારે ઠાકોરજી કોનું દૂધ પીતા? તો એ કે ગાયો. હવે એને બધું કલાક બેસાડ્યું, જે હવાનો કલાક પોતાનો બગાડ્યો ને સુધાર્યો. અને પછી કે આજે વૈષ્ણવ થઈ તું, વૈષ્ણવની દીકરી થઈ, અને આવું તાર વિચારલો ને વેગન ને ફિગર. આપણે ભલે ત્યાં રહીએ છીએ દેશમાં, પણ આપણી સંસ્કૃતિ નહીં ભૂલવાની. આપણી સંસ્કૃતિ ભૂલી ગયા એટલે આપણે હળીએ ચડી ગયા છે. અને અહીંથી ગઈ ત્યારે જેને કહ્યું મને ઠાકોરજીને દૂધ આપ. અમારી નજર સમક્ષનો દાખલો. હવે લીલામ પહોંચવાની તૈયારીમાં છેલ્લી પાપડ આમ થવાની હતી કે હવે ગયા ત્યાં આવ્યા ગોવિંદ. પીળા પિતાંબર, ચરકસી જામા, બાએ બાજુમાં બેરખા, પોંચી, અણવટ, વિછ્યા, લર, તોરા, વેણી, અલકાવલી. તમે જુઓ તો શ્રીંગાર એવા મંદ મંદ મુસ્કાતા વેડું વગાડી. આની આંખ આમ થઈ, ગોવિંદ હે હે ગોવિંદ. આને ભગવાનના ચિત્ર જોઈ કોઈ દી નતા જોઈ. રામ, કૃષ્ણ, શંકર, માતા, મહાદેવ, 33 કરોડ દેવતા, નવગ્રહ, જીરો. જો જીરો હોય ને એને હીરો મળે. આપણે હોશિયારી કરીએ ને તો ઠાકોર કે બેન અત્યાર વાંચો, હજી તું રે. ગોવિંદ એને 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 ગોવિંદ ગોવિંદ ગોવિંદ. ઠાકોરજી તો આમ એટલું આંખમાં અશ્રુ આવી ગયા, આટલો પ્રેમ. અને ગોવિંદને જોયો નથી, કૃષ્ણ કોણ છે ખબર નથી. એને ગુરુના એક વાક્ય ઉપર વિશ્વાસ રાખ્યો દ્રઢ કે ગોવિંદને ખવડાવીને ખાજે. અને પછી ઠાકોરજીને પૂછ્યું એને એને ગોવિંદ ગોવિંદ. અને શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ વગર ખાધે. 18 દિવસથી પાણી નહીં, અન્ન નહીં, ઊભું ના થવાય. ઠાકોરજી જઈ હાથથી આમ પકડીને કે આવી જા. આલિંગન આપ્યું અને ઓલાને તો તમે જુઓ ચેતન એવું આવી ગયું. ગોવિંદ 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 એ અરગો અરગો. ઠાકોરજી કે આ 56 ભોગ મારા જ્યાં ઝાંખા પડે આ ગોવિંદ માટે કેવો તરસે છે. એટલે પછી ગોવિંદ હું ખવડાવું, હે ગોવિંદ હું. આમ કોર કરી વાત દઈ ને ખવડાવે. છેલ્લે પછી ઠાકોરજી કે સાંભળ ગોપાલ. હવે અત્યાર સુધી બધા ચરવાહો કહેતા હતા, નામ શું આપ્યું ઠાકોરજી? ગોપાલ. એ ગોપાલ. ગોવિંદ હું ગોપાલ, હું ચરવાહો નહીં. ના, આપણે બે ચરવાહા. હું ગાયો ચરાવું, તોય ગાયો ચરાવે. આ ચરવાહાનું નામ ગોવિંદ, આ ચરવાહાનું નામ ગોપાલ. ગોવિંદ ગોવિંદ ગોવિંદ. ને ઠાકોરજી આરોગ્યનું જળ લીધું અને આને ખવડાવ્યું. હવે તે બહુ ગાયો ચરાવે, હવે તારે ત્યાં તારી ગાયો બાંધી લે. હવે તારી ગાયોની સેવા કરવાની અને ગોવિંદની સેવા કરવાની. ગોવિંદ મારા ઘરે મારા ઘરે. ઠાકોરજી ક્યાં તો મંજાણા. પછી કે હું તને મારું સ્વરૂપ પધરાવી દઈશ. કારણ કે ઠાકોરજી જો તો ચમત્કાર આખું ગામ ત્યાં આવે, દુનિયા ત્યાં આવે. ગોવિંદ તમે નહીં, હું તને એકને દર્શન આપીશ. અને સ્વરૂપ પધરાવ્યું. અને પછી તો જેના ઘરે ગોવિંદ હોય લક્ષ્મીને પૂછવું પડે. પછી તો તમે બધા જેમ જાણો એમ ગોપાલનો તો બેડો પાર થઈ ગયો. અને જીવા ત્યાં સુધી ઠાકોરજીના સ્વરૂપની સેવા કરી. મોરલ ઓફ ધ સ્ટોરી, 4 સંતો નીકળ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કાંઈ આવ્યું નહીં, વચ્ચેનું કૃષ્ણ યાદ રહ્યું. અને જતા જતા ઓલા સંતેનો ઉદ્ધાર કરવા ગોવિંદને ખવડાવીને ખાધે. ચરવાહાની ભાષા વાપરી.
જો આપણને કે આપણે શું કે ધરાવીને લેજો, એટલે આપણે ધરાવીને લઈએ. ઓલાને કે ખવડાવીને એટલે આ રાહ જોવે કે આવે ને ખાય, વધે હું ખાવ. આ ભોળાને કેવા ભગવાન હોય. અને એને બીજા ભગવાન જોયા નહોતા, બીજા ચિત્રજી નહીં, બીજું નામ નહીં. અને પછી તો ગોપાલ એટલે ગોપાલ થઈ ગયા. તો મારા વાલા, કાંઈ ન થાય ને તો આખો દે શ્રી કૃષ્ણ શરણમમાં આ ચરવાહો બોલતો તો ગાયો ચરાવવા વાળો. પણ આપણે તો સંસારમાંથી ઊંચા આવીએ. બધા ઘણા એમ કે ઈલાબેન અમે જો એક શ્રી કૃષ્ણ શરણમ મારા કરીએ, એક કૃષ્ણ તવા સમજીએ, એક દાસો અને એક બીજી કે 5 કરીએ. મારા વાલા, ઠાકોરજી આપણે ગણી ગણી પ્રેમ કરે છે, તો આપણે ગણી માળા કરો સુંદર, તુલસીજીના માળાજી ગુરુદેવ પુષ્પ કરીને તમને પધરાવી લીધા કરો. પણ આટલી આની ને આટલી આની, આપણે ઠાકોરજી એમ કે ઈલાબેન તમને આજે મેં 4 રોટલી આપી હતી, આજે ઘી ઉપર ચોપડું હતું, ઈલાબેન તમને કારેલા નહીં ભાવતા તો અંદર કાજુ નહીં ખાતા, નહીં કેવું ભાવ્યું ને ઈલાબેન. આ ઠાકોરજી આપણને ગણાવ ગણાવ કરે છે. એ તો હજારો જન્મરા હોયા છે, એટલું આપ્યું છે. તો પ્રભુને પ્રેમ ગણીને કરવાની જરૂર નથી. બસ સતત શ્રી કૃષ્ણ શરણમાં, વલ્લભે નવરત્નમાં કહ્યું છે, સદૈવ શ્રી કૃષ્ણ શરણ અપાવા. તમને બધાનું અહીંયાથી કહું એટલે તમે રાજી થાવ. ઈલાબેન તો કેટલું લેતા હશે, પણ ઈલાબેન જીરો માનવાલા અહીંયાથી જાય એટલે અમે એ જ પંચાયત કરતા હોય જે તમે બધા કરતા હોય. અમારામાં કોઈ વિશિષ્ટતા નથી. ઘરે વૈસો મને પગે લાગે ને મને હું પગે લાગુ સામે, બરાબર પગે વલ્લભ સિવાય કોઈ લગાય જ નહીં. તમે વૈસો હું વૈસો, તમે ભેટો તમારા ઠાકોરજી મારા ભેટે, તમે પગે લાગો તમારા ઓલા ઠાકોરજી અંદર આવે. કેટલો દોષ પડે મને ને તમને બેને. કોઈ દિવસ કોઈએ કોઈ વૈષ્ણવને પગે લગાવી નહીં. લાગો વલ્લભને, અસારમાં આવો મળવા, ગુસાઈજીને લાગો. હાથીના પગલામાં મારા જેવા બકરીના બધા પગલા આવી જાય એમ છે. તો આ બધી આમ લીલાઓ વર્ણવીએ ને ત્યારે એમ થાય અહીંયા જ બેઠું રહું, ક્યાંય જવું નથી. આના જ ગુણાનું વાત. આજે એક નાની વાત હતી, એમાં એક મિનિટ એમાં એવો વિચાર આવ્યો કે ઠાકોરજી આપણા શું સગા, તો આપણું તો સર્વસ્વ. મેવ માતા જગતા ત્વમેવ, ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ. તો બધુંય તમે, કાયેન વાચા મનસેન્દ્રિય વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ અધ્ય સકલમ પરસ્મૈ નારાયણાયતિ સમર્પયામિ. આ બધું બધા જાણે છે. તો મને વ્રજવાસીએ કહેલો નાનો પ્રસંગ યાદ આવ્યો. આજે મોડું થશે એ કે ગોપી પરણીને આવી. એ પરણીને શું કામ આવી ખબર? ઠાકોરજી માટે. એને ઘણા માંગ આવે એટલે મોઢું બગાડે. એના બાપાને એક ને એક, ભાઈ બાઈ કઈ નહીં. એટલે એના બાપા સમજી જાય કે આની ઈચ્છા નથી. એની માં કે આપણે જો ઘર સારું હોય, મહારાજ બોરા મહારાજ આવ્યો હોય, હવે કંકુ ચાંદલો તો કરી દો. આણે તો 15માં કે મોઢું બગાડે છે. હવે ત્યાં ગોકુળનું માગવું આવ્યું એટલે ઓલી આમ મોઢું આમ ચુંદડી લઈ અંદર વહી ગયા, દાંતમાં દબાવતી. એટલે બાપા સમજી ગયા કે હસીને ગઈ. એટલે સ્વીકારી લીધું. કોણ નામ ને કોણ એનો ગોળધન ને શું એનું કામ ને શું કાંઈ નહીં. હવે પરણીને આવી એટલે આવી ત્યારની એક જ કે નંદબાવાની ડેરીએ જલ્દી જા અને કાનખોરના દર્શન કરી આવો. નણંદ ને સાસુ મારા જેવી હોય ઈ કે જો ભાભી આ ગામમાં બધા ત્યાં રસ છો બોલજો, ઘૂંઘટ તો તાણવાનો જ. પેલા બધા તાણતા હતા, અમે માથે વળતા લાજ કાઢતા. પછી બાપુજીએ કૃપા કરી કે મારે ઈલા નહીં લાજ કાઢે, કારણ કે એના ફાવતું નથી. પહેલા દિવસે પડી હતી દાદરા પરથી એટલે માથે ઓઢવાનું. એક ઓલા કાળિયો, ઓલો નટખટ, ઓલો નંદલાલ, ઓલો કપસી, ઓલો લુચ્ચો, ઓલો નફાવટ, ગાળો જેટલી દુનિયામાંથી બધી દીધી એની આ ન જોતા.
ગોપી કે હું એના માટે જ આવી, તારા ભાઈ બા ગોર્ધનમાં મને ક્યાં રસ? મેં જોયું નથી પણ તો તાર ગોર્ધન ભાઈ કેવો, મને તાર ગોર્ધન તાર ભાઈ જેવો એવો પણ જરાય રસ નથી. હવે ભાભી હંસા એટલે આ નણંદો હંમેશા બધી પેલા જમાનો, અત્યારની વાત નથી. એ કે ભાભી તમારે એમ કઈ હગું થાય? આ નંદલાલ કઈ હગામાં થાય એટલે અહીં કોઈ ના હોય? એ કે પૂછે હું મને ખબર નથી, અમારે કઈ હગા થાય કે નહીં. આવી તો ભોળી. એટલે પછી ગોપી નંદબાવન ડેલી આવે છે. તો 4 લીટીનું સુંદર ઢોળ. હું તો પૂછું ને ભૂલી જાવ રે, શ્યામ તારી હું શું સગે થાવ રે. હું તો ડેલીએ આવીને પાછી જાવ રે, શ્યામ તારી હું શું સગે થાવ રે. સાસુ કઠોર છે ને નણંદી ચકોર છે, સાસુ કઠોર છે ને નણંદી ચકોર છે. મારે માથે ચડાવે ખોટા હાળ રે, શ્યામ તારી હું શું સગે થાવ રે. હું તો પૂછું ને ભૂલી જાવ રે, શ્યામ તારી હું શું સગે થાવ રે. પાડોશણ મારી પંચાત કરે છે, પાડોશણ મારી પંચાત કરે છે. એ મારા પરણા ના ભરે એ તો કાન રે, શ્યામ તારી હું શું સગે થાવ રે. મારા પરણા ના ભરે એ તો કાન રે, શ્યામ તારી હું શું સગે થાવ રે. હું તો પૂછું ને ભૂલી જાવ રે, શ્યામ તારી હું શું સગે થાવ રે. જળ ભરવાને હું તો યમુનાજી ગઈ તે, જળ ભરવાને હું તો યમુનાજી ગઈ તે. અરે કાકરી મારીને, અરે કાકરી મારીને ફોડે મારી માંડ રે, શ્યામ તારી હું શું સગે થાવ રે. હું તો પૂછું ને ભૂલી જાવ રે, શ્યામ તારી હું શું સગે થાવ રે. વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી. અમને આપો દે વ્રજમાં વાસ રે, શ્યામ તારી હું શું સગે થાવ રે. હું તો પૂછું ને ભૂલી જાવ રે, શ્યામ તારી હું શું સગે થાવ રે. હવે હાવ બોલે એટલે કે આ પૂછી આવો. નંદ બાબા ડેલી જાય ઠાકોરજી મંદ મુસ્કાય એટલે પાછી આવતી રહે. ભાભી પૂછી આવો. એ કે હું તો ડેલી જઈને પાછી આવી. કે જાઓ પૂછી આવો. હવે 10 ધક્કા ખવડાવે નણંદ મારી જેવી જબરી. તો ગોપીઓનો આવો ભાવ, કારણ કે ગોપીઓને તો કયો સંબંધ છે? બધો સંબંધ ગોપીઓને ઠાકોરજી સાથે છે. આપણે કેવો છે ટુકડામાં, જે જ્યાં સરસ કહેતા આપણે પ્રેમ ઠાકોરજીને ટુકડામાં કરીએ. મારો દીકરાને બરાબર નાસ્તો કરાવ્યો, મારા પૌત્રએ કીધું બા આજે સ્કૂલે મૂકવા તમે આવો એટલે હું દાદા ગયા, એને પ્રેમ કરી આવ્યા, એને રસ્તામાં ચોકલેટ લઈ દીધી. પછી રસ્તામાં આવતા હતા તો નણંદબા મળ્યા. નણંદબાને કીધું કે હાલો તમારે છોકરાઓ માટે લઈ જાવ આઈસ્ક્રીમ, એને લઈ. બધાને પ્રેમ કરતા કરતા 9:30 વાગે ઠાકોરજીને જગાવ્યા. ત્યારે જે ટુકડો પ્રેમ હતો એ તમે ઠાકોરજીને થયો. હવે પૂર્ણ દંડ પૂર્ણ કાભો હરિતસ્માત. આ પૂર્ણને તમે ટૂંક ધરાવો છો અને પછી કયો સાનુભાવ નથી થતો. તમે સર્વસ્વ જો. દીકરો આકાશ, વૈષ્ણવ તરીકે પ્રેમ કરો. તૃપ્તિ પુત્ર હતો,
વૈષ્ણવ, વૈષ્ણવ તરીકે આરાધ્ય વૈષ્ણવ. પણ આપણામાં વૈષ્ણવતાનો ભાવ નથી. આપણામાં ભાવ મારો દીકરો, મારો પૌત્ર. ભાઈ તો એને રડાવ નહીં, અમને નહીં ગમે, આપણે વરછું તોડી લઈએ છીએ. તો આપણું ચિત્ત એ જ વસ્તુ ઠાકોરજીને અવેર થાય તો આપણે ક્યારે એવું વિચારીએ છીએ ઠાકોરજીના જ બહુ અવેર થયું, અડધો કલાકથી મારા લાલા રાહ જોતા હશે. આજે આરાધ્યને જમવાનું હોય અને રોટલી કરવામાં સહેજ બોલું એટલે કોઈ તૃપ્તિ. હવે આટલું હું કરું છું, તું રોટલી માંડ ને બેટા, ભૂખ લાગી છે આરાધ્યને, એને ટાઈમ થઈ ગયો. તમારા આરાધ્યને ટાઈમ થઈ ગયો તો તમારે ઠાકોરજીને ટાઈમ ન થતો મારા વાલા. પછી મન મનાવીએ. પણ માનો કે એક વૈષ્ણવ કહેલા બેન અમારા ઠાકોરજી 9:30 થી 10 વાગ્યા, પછી 12 વગાડે ઠાકોરજીને શું થાય? હમણાં આપણે એકવાર કેવું થયું, લૌકિક મહેમાનો આવી ગયા અમેરિકાથી મળવા. હવે સમાચાર, હવે અમારે નથી જોઈતા સમાચાર, રાખો ને તમારી પાસે. હવે 5-6 જણા હવે ઠાકોરજીને જગાવવા જતા હતા અને આવ્યા. ઈલા ભાભી મરી ગયા. મેં કીધું હે વલ્લભ, એવી ફાળ પડી. હવે આવે મળવા એટલે ચા પાણી નાસ્તો. હવે એમ કેવાય તૃપ્તિ તું દે, અમે અંદર જાય છે. પાછા બધા સાસરી વાળા 8:45 ના બેઠેલા, 9:45. અરે મારો જીવ તો એવો કડિયા કપાય. મેં કીધું હવે અંદર જઈએ તો એ આવે છે. ભાભી અમે ત્યાં વાતું કરવા આવીએ. ભલા બાપા, હવે અહીંયા બેસાય નહીં, ત્યાં જવાય નહીં. તૃપ્તિને કહેવાય નહીં તું જગાવ, નહીતર પાછા કે ક્યાં ગઈ તૃપ્તિ? નજીકના સગા નામ ન દેવાય. 10 વાગે મેં રસ્તો મને વલ્લભે મારા ઠાકોરજીએ કીધું. હવે મેં કીધું ના, અહીંયા જમવાનું અમે બનાવીએ જ છીએ, તમે જમીને જ જા. હવે મને ખબર હતી એને 9:30 ત્યાં જમવાનું છે. એમને આપણે કહ્યું તો સાંજે આવજો, પણ 1:30 આવ્યા હવાને. હવે એ ઉભા થવાય. મેં નાવો તમારે? એ કે નાસ્તો તો પાકો કર્યો ભાભી, તમે આમ. મેં કીધું ના, અહીંયા તો આ જમ્યા વિના જાશો જ મને ખોટું હાવ પોટાડી. મનમાં કહું વલ્લભ વલ્લભ એ વલ્લભ, વલ્લભ વલ્લભ એ વલ્લભ. પાંચે હળહળ ઉભા થઈ ગયા. એ કે ભાભી અમે લોકો બધે સાઉથમાં ફરી આવીએ ને પછી આવીને તમારી ઘર જમવામાં. અમે તો સાંજે આવજો, આ બપોરે ગરમીનું છે ને, ઉનાળામાં નથી મજા આવતી, અસુખ બહુ થાય. સાંજે નિરાંતે. મનમાં કહ્યું ભલું થયું, ભંગી જંજો નિરાંતે. બસ એ 10:05 ગયા અને ઠાકોરજીને 10-20 જગાડ્યા. એ મને મેં તું લાલા જો મજબૂરી, બીજું નામ મહાત્મા ગાંધી. હવે 9:15 જાગવા વાળું મારું વાલો 10:15 જાગ્યો ને કલાક. પણ ઘણી વાર આવી મજબૂરી હોય તો જુદી વસ્તુ છે. બાકી ઠાકોરજી ટાઈમે રાહ જુએ અને જુએ. ક્યાં ના ક્યાં યાદ નહીં મારા વાલા. વલ્લભા દેશ કી જય, હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાંકી મન પંચિત ના, એ તો આવી ગયું ને. મને નખચિત દો કુલ હે, સીધી સુભગન ગઈ. શ્રી યમુનાજી હરિબામતી, તરે સુભગવ પુનેર. શ્રી વલ્લભ તરે સુભગવ પુનેર. બહુ સરસ છે યમુનાજી માટે. અરે ખબર છે, બહુ સ્વાસ્થ્ય રસ આમ બોલાતો ને. મને ન ખચિત દૌ કુલ હે, યમુનાજીનું વર્ણન હે કે વ્રજધામમાં સૌથી વહે છે કોણ ચારે બાજુ? જો પેલા ગેરેવનમાં હતા, ગિરાજીમાં હતા, જમનાવતાજી કુંભદાસ નું છે ને આપણે દ્વાર, ત્યાં હતા. આનું પ્રમાણ ક્યાં? ગેવર વન ચાલ્યા માં, ગેવર વન ચાલ્યા માં, ગંભીરે ઘેર્યા, ચોંદડીએ ચટકાવ્યા, લેર્યા ને ભેર્યા, માં જય જય શ્રી યમુના. તો યમુનાજી ગેરેવન બધે જ હતા. જેમ જેમ કળિયુગનો પ્રભાવ આવતો રહ્યો એમ એમ તિરોહિત થતી ગયો. સુરદાસજી કે છે કે જ્યાં સુધી યમુનાજી છે, જ્યાં સુધી ગિરિરાજજી છે અને જ્યાં સુધી વલ્લભપુર છે, ત્યાં સુધી કળિયુગ પુષ્ટિ માર્ગને નડવાનો નથી.
એટલે જો અત્યારે યમુનાજી છે ભલે યમુનાજીમાં જે અત્યારે પ્રદૂષણ થઈ રહ્યું છે, આપણને આશા હતી કે આ સરકાર કરશે, પણ હવે આ સરકાર તો અત્યારે હવે એવી ભીડમાં છે કે આપણને ખબર નથી પડતી શું થશે. પણ આપણે બધા વૈષ્ણવો તન મન ધનથી ઈચ્છીએ છીએ કે આપણા યમુનાજી મૂળ સ્વરૂપ ધારણ કરે. તો મનીને ખચિત દઉં કુલ હે, માણેક મોતીથી રત્ન જડિત બે તટ છે, સીધી સુભગ ન ગહીર. અને પગથિયા કેવા છે? સીધી સુભગ ન ગહીર, હીરા જડિત. તટ કેવા છે? રત્ન જડિત, બે તટ. અને એમાં સીડી પગથિયા કેવા છે? હીરા જડિત. એમાં નાની વાત યાદ આવી, એકવાર અકબર આવ્યો એટલે હરિદાસ જેને આ બાકી બિહારીને પ્રગટ કર્યા એ હતા કે ગુસાઈજી મને બહુ યાદ નથી, એટલે આમ આવીને મને કઈક તેલ આપો ને, મને કઈક વ્રજની તેલ આપો ને, મને કઈક ગોકુળની તેલ આપો ને, મને કઈક વૃંદાવનની તેલ આપો. એ કે ભાઈ તારું કામ નહીં, તું લે છો તારું કામ નહીં, તું ન કરાવી શકે. હું દેશાધિપતિ, તમે કયો તો આખું ગોકુળ હીરાથી જડાવી દો, તમે કયો તો આખું વૃંદાવન હીરા માણેક. હવે આનું અભિમાન કાઢવું પડશે. સ્વામી હરિદાસે કીધું એ કે અમારા વૃંદાવનમાં એક પગથિયાની એક કોર તૂટી ગઈ છે, એ હરખી કરાવી દઈશ. એટલે આને ખરાબ લાગ્યો, એ કે અમારો માણસ મોકલો તો થઈ જાય, આવું કામ મને ચિંતા છે. ઠીક, હવે ગુરુ છે એટલે આપણે એ કે માનીએ. બાકી જો રત્ન જડિત છે ને, રત્ન જડિત યમુનાજીના તટ, અને હીરા જડિત શું છે? પગથિયા છે. એ કે એ તો મારો માણસ. એ કે ના એમ નહીં, હું તને બતાવું એવી જ રીતના કરવાનું, એવા જ હીરા, એવું જ જડવાનું. એ કે આમને હું ખબર હું કોણ છું, હું ધારું તો બધા પગથિયા હીરા જડાવી દો. આવ્યા અને જે એને રત્ન જડિત હીરા જડિત સીધી જોઈને એમાં આટલું પગથિયું હતું ને, એમાં એક હીરામાં આમ જોતા જોતા એની આંખો ચકાચોંધ થઈ ગઈ કે આખા મારું દેશાધિપતિ વેચાઈ જાય, દેશ વેચાઈ જાય ને તો આ હીરો ન આવે, આનું અમૂલ્ય છે, આવું જોયું જ નથી. હું શું દર્શન કરું છું? સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. મને અભિમાન હતું કે હું ધારું એ કરાવી શકું, પણ આ હીરાની કિંમત આ ગોલોકના હીરા છે. આ ચતુર્થ પ્રિયા યમુનાજી ઠાકોરજીના એના પગથિયાના હીરા છે, એની સીડીના હીરા છે. આની કોઈ કિંમત અકબર હોય કે અકબરનો બાપ હોય કોઈ કરી શકે નહીં. તો અહીંયા શું કે છે? મનીને ખચિત દઉં કોલે, મનીને એટલે રત્ન જડિત બેઉ તટ છે, સીધી સુભગ ન ગહીર, હીરા જડિત પગથિયા સીડી છે. યમુનાજી હરિભામતી, અને વચમાં યમુનાજી સુંદર રીતે વહી રહ્યા છે. ધરે સુભગ વપુરી, અને આ ઠાકોરજીના ચતુર્થ પ્રિયા જળ રૂપે વિલસી રહ્યા છે. આવા યમુનાજીના દર્શન જેને થતા હોય એને પછી વ્રજ છોડીને ક્યાંય જવાનું મન થાય? વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવું, વ્રજ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાંટકો વરવું ક્યાંથી લાવું, ત્યાં કાનકો વરવું ક્યાંથી લાવું, વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવું. તો આવા યમુનાજી છે. તટ જુઓ, એક એક સીડી જુઓ, એક એક પગથિયું જુઓ, આપણા ચર્મચક્ષુ છે. આજની તારીખમાં પણ યમુનાજીની આજુબાજુ વૃક્ષો છે, વેલીઓ છે, ફૂલ છે, એટલે કે છે સુગંધ પ્રવાહી વહી રહ્યો, પ્રવાહ વહી રહ્યો છે. ઓલું છે ને એક ધોળ છે,
મોગરો ગુલાબને જાય જોઈ, મોગરો ગુલાબને જાય જોઈ, પુષ્પને સુગંધ યમુના માય રે, યમુના દર્શન આપો. આ પુષ્પો અંદર પડે છે અને એની સુગંધ બહાર યમુનાજી પ્રગટ કરે છે. એ સુગંધ ઠાકોરજી લે છે અને પછી આપણે ઠાકોરજીના દર્શન કરીએ છીએ તો આપણે પણ સુગંધવાળા થઈ જઈએ છીએ. તો આજની તારીખમાં આ બધું છે. અમે લોકો 25-30 વર્ષ પહેલા ગોકુળ ગયા ને તો ત્યારે તો યમુનાજી શુદ્ધ, એવા સુંદર વહે ને તમે સુગંધ જુઓ. હવે ત્યાં નાના નાના ઓલા પક્ષીઓના ગોખલા ગોકુળમાં. એટલે અમે આમ ઊભા થઈ, પક્ષીઓ ઉડ્યા, એમાં પોપટ હતા, એના બચ્ચા હતા. એક રાજા ત્યાં પધાર્યા હતા. રાજા એટલે બેટી છે, નામ નો દેવાય કયા. એટલે એ ઊભા રહી ગયા, યમુના પાન કરતા કરતા ઊભા રહી ગયા, નામ દર્શન કરવા માંડ્યા ને આમ બે હાથ જોડે લીધા. એટલે આપણે હારું બહુ જ મારો ખરાબ સ્વભાવ. પછી આપણે ઓળખીએ, પેલા તો કોઈને હું ઓળખતી જ નહીં. એટલે બધા જવા માંડ્યા. છેલ્લે રાજા અને એના ખવાસ હતા એ રહ્યા, હું ઊભી રહી. ત્યારે તો સાડી કોઈ દી ડ્રેસમાં સમજતા જ નહોતા. એટલે મેં ચટક ચુંદડી લાલ પહેરી હતી ને શેતી પૂરેલી હતી ને વેણી નાખી હતી. એટલે એ મારા સામું જોવા બધું જજે આપને પૂછાય ને મને ખબર નથી, પણ પૂછું એ કે એમાં હું પૂછવાનું, બેના પૂછો. મેં તો આ ગોખલામાં પક્ષીઓ ગયા એમાં આમ દર્શન કે બેન તમારું નામ શું? મેં કીધું ઈલા. એ કે આ બધા સુખ મોર હંસ છે. યમનાષ્ટકમાં આવે છે ને સુખ મોર હંસ. આ એ બધા પક્ષીઓ આટલા બધામાં કેમ આ સુખ મોર હંસ? પછી એમણે મને સરસ સમજાવ્યું. સુખ એટલે પોપટ. સુખદેવજી એ કોઈ દિવસ ભગવત નામ સિવાય બીજું કઈ બોલે જ નહીં. તમે જો ઓલા પોપટ લઈને આવ્યા હતા માદાને નર અસારવાના, રોવા માંડ્યા, એટલે જ થઈ ગયા હતા. પછી મોર નિષ્કામ પક્ષી, એ કોઈ સંભોગ નથી કરતા. એમને ઠાકોરજીની લીલા યાદ આવે અને આંખમાંથી આંસુ પડે, ડાયરેક્ટ ઢેલ ઝીલી ગઈ તો મોર આવે, નીચે પડીને મોઢામાં નાખે તો ઢેલ આવે. સુખ મોર હંસ. પછી કે હંસ આખા દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં એક જ પક્ષી એવું છે જે દૂધ ને પાણી ભેગું થઈ ગયું હોય તો જુદું કરી શકે. ક્ષીર ને નીર ને, ક્ષીર એટલે દૂધ અને નીર એટલે જળ. તો એ બધા યમુનાજી પાસે જુઓ. કોઈ કાગડો આવ્યો, બીજા કોઈ પક્ષી આવ્યો? મેં કીધું ના. તો કે હું એના દર્શન કરતી. હું તો આમ છક્ક થઈ ગઈ. મેં તો વલ્લભકુળની સાથે પાસે હોઈએ ને તો આપણને જાણવા ઘણું મળે. પછી એમણે જળ લીધું એટલે મને કે લ્યો તમે જે જાપ આપો ને. એમણે મારા હાથમાં દીધું અને મેં લીધું, જે મેં આનંદ કર્યો. પછી મંદે મંદે મુસ્કાયા. હવે ત્યારે તો 30 વર્ષ પહેલા આપણે 35-40 નો, એટલે 2 પગથિયા દોડતા ગયા. અને રાજાની ઉંમર થોડી હશે એટલે રાજા ધીમે ધીમે, ત્યારે આવા સરસ પગથિયા નહોતા. ત્યારે છે ને આમ ઉબડ ખાબડ ને. એટલે મને એમ થયું કે મારે એમનો હાથ પકડીને પાછી નીચે ઢળઢળ કરી. કેમ આવ્યા ઈલાબેન? મેં કીધું રાજા હાલો. મને કે આમ તો અમે તમારો હાથ પકડીએ, પણ આજે યમુનાજીએ તમને મારો હાથ પકડવા મોકલાવો. અને મને જે આનંદ આવ્યો ત્યારે મને બહુ સમજણ નહોતી. પછી હાથ પકડી, કારણ કે શરીર ભારે અને ઉંમર ત્યારે એમની હશે 60 વર્ષ. એટલે હું લઈ ગઈ અને જે એમણે ભૂરી ભૂરી આશીર્વાદ આપ્યા યમુનાજીના ઠકરાની ઘાટ પર, પાંજે પેડા મહાસુખ માણે દેખન હારા આજે. આ બધા સાખીઓ એવી છે કે જો આખો જન્મારો એક સાથે વહી જાય, અંદર એટલું ભર્યું છે. પણ પછી બધા મને એમ કે ઈલાબેન બીજું તો ઓલા ચંદ્રાળા ક્યારે લેશો? એટલે હવે મને લાગે 20 સાખી છે, એટલે 10 દિવસમાં. બોલો વલ્લભા હરિરાય વામ મુક્તાવલી. 9 પુષ્ટિ માર્ગીય સ્વરૂપ નિરૂપણ હરિરાય મહાપ્રભુજી કી. અથ શ્રી વલ્ભાચરણાભ્યજ પ્રસાદમ ક્રિયતે પુષ્ટિ માર્ગીય પ્રાપ્ય રૂપ વિનિમય. ગુજરાત. શ્રી વલ્ભાચાર્યજીના ચરણ કમળની કૃપા એ કરી. જો હરિરાયજી હોય, ગુસાઈજી હોય,
વલ્ભાચાર્યજીના ચરણ કમલની કૃપા એ કરે. કોઈ પણ હોય, વલ્લભના ચરણ કમળની કૃપા વિના કાંઈ થાય નહીં. જો એમનું કુળ પણ આવું કહેતું હોય તો આપણે એક જ, વલ્લભ થકી પડે સર્વ સેલો. વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય. અને ખરેખર જીવનમાં જ્યારથી વલ્લભના ચરણારવિંદનો આશ્રય દ્રઢ કર્યો છે ને, પછી બીજા કોઈના ચરણ પકડવા નથી પડતા, બીજા કોઈના પગે પડવું નથી પડતું, બીજા કોઈના પગે લાગવું નથી પડતું. કાંઈ એવું થાય ને એમ થાય હવે ભરાયા, પણ એ આંટી એવી ઉકેલી દે કે ક્યાંય આપણે કોઈને કહેવું પડતું નથી. ઠાકોરજી નહોતા ને ત્યારે ઘણીવાર ઓફિસમાં એવા પ્રોબ્લેમ થાય, ઘણીવાર ક્યાંક એવા ભરાઈ જાય તો ઓળખાણ ગોતતા. કોઈ મોટું માથું આમાં ઓળખાણ વાળું હોય ને તો મેળ પડે. હવે બધા મોટા માથાનો બાપ આપણા ઘરમાં આવી ગયો એટલે હવે કોઈને આમ મન જ એટલું સરસ થઈ ગયું છે. આ મને દાખલ કરી હવે આઈસીયુમાં, એટલે મને જ પોતાને એમ થતું હતું આમ ચારે બાજુ મશીનો ને ઓ બાપા, દરેક મારી નસમાં પેલા બાટલા ને ગળામાં પેલા બધું લગાડેલો ને. મેં કીધું હવે વલ્લભભાઈ ને પછી તારે કયા ડોક્ટર ને કઈ ઓળખાણ બે ને જોઈએ છે. વલ્લભ શ્રીમદ વલ્લભ. કાંઈ તકલીફ પડી? અહીંથી ગયા ત્યારે બધાને એમ હતું કે ગયા, પણ જે પાછા લઈ આવે ને એ મારો પ્રભુ, એ મારું વલ્લભ લઈ આવ્યા ને તો સાક્ષાત છે. પણ તમે એના ચરણારવિંદમાં દ્રઢ વિશ્વાસ ડગી જાય છે મારા વાલા, ડગી જાય છે. પુષ્ટિ માર્ગમાં જે સ્વરૂપની પ્રાપ્તિ આપણે કરવાની તેનો નિર્ણય કરવામાં આવે છે. કોણ વલ્લભ કરી દે બધું, તમારે મારે કંઈ કરવાનું જ નહીં. કયું સ્વરૂપ પધરાવવું. આજે એક બેન હતા ને, એ આમ શબ્દ નથી, એને હું 2 વર્ષથી કહું હવે ઠાકોરજી પુષ્ટ કરાવી લો. મારે આજે નાવનો મનોરથ કરવો છે, આજે મારે ગરેડી કરવી છે, આજે મારે પનઘટનો કરવો છે, આજે મારે દૂધીનો હલવો કરવો છે, આજે મારે આમ કરવું છે. મેં તો રમકડા રમો છે. એટલે એને શરત કેવી મૂકી ખબર કે મારા ઘરે જે સ્વરૂપ બિરાજે છે, જેની હું સેવા કરું, એ વલ્લભ પૂળ કરી દે ને તો મારે પુષ્ટ કરાવવું છે. મને એની હિસ્ટ્રી ખબર હતી. મેં કે તમે મેળામાં ગયા ને, મેળામાં ત્યાંથી રમકડાનું લઈ આવ્યા હતા ને ચિત્રજી, એ કોઈ બાળક પુષ્ટ કરી દે? તમે બધાને પૂછી જોયું, બધા ના પાડી. મને કે તમને, મને ખબર છે. મેં લગ્ન કરવા જાઓ અને તમે એમ કહો મારી છોકરી નથી તોય લગ્ન કરો તમારા છોકરાને. અલા ભાઈ, પણ છોકરી તો જોઈએ, તારી જોઈએ, દત્તક લીધેલી જોઈએ, જેઠની જોઈએ, દેરની જોઈએ, પણ છોકરી જોઈએ ને. હવે તમે આ જે સ્વરૂપ છે ચિત્રજી રમકડાનું લઈ આવ્યા છે, ઓલું પ્લાસ્ટિક ઉપર, હવે મારે ન બોલાય. મને કે મને એમાં જ ભાવ આવે છે. મેં કીધું તમે આપણે નાના છોકરા હોય ને, ઓલા ઘોડિયામાં સૂતા હોય ને, તો પછી એને હૂંફ માટે ડેડી બેર આપીએ કે લે હે રમ, તો એને હાચું માને રમવા માંડે. મોટું થાય ને એટલે ઘા કરે, હે આ નહીં. પછી આપણે એને રમવું પડે. પછી આપણે કેવું પડે, લાલા આ દડો નાખ, લાલા આમ કર. કા ઓલું ડેડી બેર ક્યાં ગયું? તો તમારી પાસે ડેડી બેર છે એટલે એ કોઈ ક્યારે પોસ્ટ નહીં કરે. પછી બહાર આવ્યા, મને કે ક્યાંથી લઈ આવું? મેં જો સ્વરૂપ ગમે ત્યાંથી લઈ આવો. તમે કોઈ પણ આપણા પુષ્ટિ માર્ગની દુકાને જાશો ને, પુષ્ટ કરાવવા માટેનું કહેશો ને તો લાલન કહેશો તો તે, અને શ્રીજી બાવા કહેશો તો હાથે ડ્રો કરેલો આપશે અને તમે પુષ્ટ કરાવ્યો. પછી મેં તો મારા વાલા, તમને આટલો બધો ભાવ છે, આટલા મનોરથ કરો છો, આટલી સામગ્રી કરો છો, આટલા તન્મય થઈ જાઓ છો, તો એકવાર પુષ્ટ. તો પછી કે ઓલું સ્વરૂપ મેં તો મંદિર ઉપર રાખજો, ચરણ સ્પર્શ કરજો. એટલે આપણે તો કેવી કૃપા, વલ્લભ જ બધું નક્કી કરી દે. કારણ કે આપણે જ્યાં સુધી ઠાકોરજી નહોતા ઘરમાં, આપણે મંદિરે દર્શન કરવા જતા, અસારવા જઈએ, નરોડા જઈએ, ડોસીવાળાને પોળે જઈએ અને દ્વારકાધીશ. ખબર છે આ 4 સિવાય મેં ને તમે અને નવનીત પ્રિયાજી આપણે 5 6ઠું મંદિર જોયું હતું. અને પછી ઠાકોરજી પધાર્યા પછી ભાગ્યે જ આપણે અસારવા સિવાય ક્યાંય જતા હશું, કારણ કે ગુસાઈજી સાક્ષાત બિરાજે છે. તો અહીંયા શું કહે છે
કે વલ્ભાચાર્યજીના ચરણ કૃપાની કૃપા કરી પુષ્ટિ માર્ગના જે સ્વરૂપની આપણે પ્રાપ્તિ કરવાની છે એનો નિર્ણય વલ્લભ કરશે. આપણે કાંઈ કરવાની જરૂર નથી મારા વાલા. વલ્લભાધીશ સુબોધીની પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો, આપણા બસની વાત નથી. ના એવું નથી રેખું. આ અહીંયા જો આવીએ પછી બહાર જઈએ એટલે ગરમી, એના લીધે જ કદાચ આ શ્વાસ ચડે ને આપણને બેચેની ગભરામણ. હા એ ચાલુ છે. સોરી. આ રીતે હતપત્ર લજ્જાનો ત્યાગ, તુષ્ટ મના પ્રશાંત મન, ગતસ્પૃહ ઈચ્છાઓની નિવૃત્તિ. કાલ મને ખબર નહોતી ચાલુ છે તો હું બોલી કાંઈ વાંધો ભલે રહ્યું, કાંઈ વાંધો. બધા આપણા જ છે, કોઈ પારકાર નથી. કાળની પ્રતીક્ષા, વિમદો અભિમાનનો અભાવ. જો અભિમાનનો અભાવ તો ભાગ્યે જ કોઈમાં હોય. દરેકને કાંઈક કોઈક બાબતનો અભિમાન હોય ને હોય જ. વિમત્સર ઈર્ષા અદેખાઈની નિવૃત્તિ. આ 6 અંગો સહિત ભગવાનના નામોનો ઉચ્ચાર કરતા પૃથ્વીનું પર્યટન કસાયોની પરિપાકનું કારણ હતું. આ પ્રમાણે કસાયોનું પરિપાક દ્રષ્ટ દ્વારા કે અકૃષ્ટ દ્વારા એ વિષની શંકા થાય તે માટે કહે છે એવમ કૃષ્ણ મતેર બ્રહ્મન શક્તયાત મલયાત્મનમ કાલઃ પ્રાદુર્ભૂતકાલે તડિત સૌદમયની યથા. અર્થ, એવી રીતે મારી મતિ ભગવાન શ્રી કૃષ્ણમાં જોડાઈ ગઈ. કોણ કે છે? નારદજી. એટલે અન્ય વિષયોમાંથી આસક્તિ છૂટી જવાથી મારું અંતઃકરણ, એક માં હતી, હવે તો આ બધામાંથી આસક્તિ છૂટી ગઈ અને શેમાં જોડાઈ ગઈ? કૃષ્ણમાં. કૃષ્ણમાં આસક્તિ જોડાય એટલે અંતઃકરણ શુદ્ધ થાય. જો પ્રભુ નહોતા પધાર્યા ને ત્યારે ખોટું બોલતા વિચાર નહોતો આવતો. ક્યાંય પણ મોડું થાય તો તરત ખોટું બોલી દેતા. ઓફિસ હોય કે કાંઈ હોય, આપણા ઘરે કોઈ આવ્યું હોય કાંઈ વેચવા, તો આપણે કહીએ અમે તો આટલા લીધું હતું. હવે ઠાકોરજી પધાર્યા તો 10 વાર વિચાર કરીએ કે ના, આને ઓલું ન બનાવાય. હમણાં જ એક વૈષ્ણવને કીધું, આપણા ઘરે જ આવ્યા હતા, એ કે જોઈ લે બેન, આપણે શાકવાળા પાસે પછી કામવાળા આવે તો એનો પગાર કાપી લઈએ. આ નાના આપણે કેવું કરીએ છીએ? ઓલા શાકના એમ કહીએ કે 50ના 300 આપી દે ને ભીંડા, 250 નહીં. હવે જે ઓલું પેટ્રોલ રડે છે, આ બધાને છોડી દો. એ કે 50ના 250. હા, એટલે ત્યાં એની ભેગા એક વૈષ્ણવ હતા, એ વળી બીજું બોલ્યા. એ કે પછી ઘણી વાર આપણે હળેલાઈ દઈ દઈએ ને ઉલ્લું બનાવે. એ કે સાંભળો 50 રૂપિયામાં કદાચિત 10ના સડેલા દે તો 40ના તો સાચા દે છે ને. તમે સેલ્સ ઇન્ડિયામાં જાઓ કે વિજયમાં જાઓ સેલ્સમાં, આ ટીવી 90,000 હોય ને તમે એમ કહો 82,000 દો માગો. એ કે પણ એમાં છાપેલું જ હોય, એમાં છાપેલું હોય છે, એમાં એને 30,000 મળે છે, આને 10 રૂપિયા મળે. એના માટે એ તડકાનો ચંપલ તો એના જુઓ. તો વાત આ વૈષ્ણવી. એ કે વૈષ્ણવ આવો દીનતા વાળો હોવો જોઈએ, લૌકિક વાત નહોતી. એ કે બેન, એટલે હું તો જ્યાં જાઉં ત્યાં બધાને જ કહું કે નાના માણસોને તમે ભાવ ના કરો, હેરાન ના કરો, દીનતા રાખો. એ કે કામવાળો 12 મહિના માનો 3 મહિના નથી આવતો, રજા પાડે છે, તો શું કામ કાપો છો? એ આપણા ઘરમાં આપણા ઠાકોરજી બિરાજે, એનું બુહારી કરે, મંદિર વસ્ત્ર કરે, આ જે પાત્ર ઘસે છે, આ બાથરૂમ ધોવાના, આ બેઝિક છોડી દો. જો આ દિનતા હશે ને તમારામાં, તો શરૂઆત નાનાથી કરશો ને પછી તમારે ક્યાંય કોઈ ઉપર તમને અભાવો નહીં આવે. મને એની વાત ઘર કરી ગઈ. એટલે કંઈક આ દિનતાની જ વાત નીકળી હતી કે દિનતાના પાત્રમાં મન મણી મૂકીને આ દયારામભાઈનું પદ હતું, એનું અમે લોકો કંઈક વિવરણ કરતા હતા. અને એમાં એ અનુસંધાનમાં એ બેને કહ્યું ને, ભલે વાત લૌકિક હતી પણ એણે જે ત્યાંથી શરૂઆત કરી કે બેન અહીંથી શરૂ કરો ને પણ દિનતા તમારામાં આવે, પછી તમને નાના માણસોને યારે હેરાન કરવાનું મન. એ કે મેં શરૂઆતમાં આ બધું આ બહુ જોયું છે, પણ પછી નક્કી કરી લીધું કે શરૂઆત અહીંથી જ કરવી. અને ખરેખર મને બહુ મજા, અને એણે કીધું ત્યાંનો મને આનંદ આવે છે. તો વૈષ્ણવ પાસેથી આ જ બધું શીખવાનું. તો કે છે મારું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું.
હવે છેતરાય એની બીક જ નહીં. ઓલા બેન તરત બોલ્યા હોય 10 રૂપિયાના તો પછી ઈ કે હડેલા આપી દે, તો કે 10 રૂપિયાના હડેલા આપે, 40 તો હારા આપ્યા ને. એ બેને બધી પોઝિટિવ જ વાતો કરતા હતા, આપણને મજા પડી ગઈ. તમારે કહેવાનો આશય એ કે ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ને આવા વૈષ્ણવના બધા એના સંગ થાય તો તમે તમારા ઠાકોરજીમાં વિશ્વાસ દ્રઢ કરતા થઈ જાઓ. ઘણીવાર આપણે લોકો ખોટા નિર્ણય લેતા હોય અને ઘણીવાર જે સાચો લેવાનો હોય ત્યાં આપણે ખોટો લઈ લેતા. એ બેને નાનો દાખલો આપ્યો હતો કે કોરોનામાં એક વૈષ્ણવ હતા. હવે એ કે એને મધ્યમ કુટુંબ અને એટલી બધી તકલીફ, હવે રિક્ષા બંધ, એટલે એને અમને કહ્યું કે તમે, એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં. 12 મહિનાનું બધું એને ભરી દીધું અને દર મહિને હું 5,000 દઈ આવું. ઈલાબેન મારું નામ નથી દેવું, આ તો આપણે 3 જણ છીએ, એટલે કે તમારે દૂધ ને ઘી ને શાકભાજી ને ઠાકોરજીને ધરવાનું. હવે એ કે તમે જુઓ 3 વર્ષ આ ચાલ્યું. હવે મારા મિસ્ટરને એની ખબર હતી એટલે મારા મિસ્ટર ખતબત કર્યું કે તમારે મારી યાર ભેજા મારે નહીં કરવાની, મને જ્યાં યોગ્ય લાગે ત્યાં મને વાપરવા દે. 3 મહિને એનો મોટો દીકરો આવ્યો એટલે અમે એને ઘરે બેઠા હતા. તો એનો દીકરો કે બા ઘઉં ને હવે અમે અમારું ઘર લઈએ છીએ. એટલે પછી ત્યાં એ ઊભા રહી ગયા. એની વહુને શું કે ખબર ન પડે આપણે ઘઉં છે, કોઠી ભરેલી છે. એટલે દીકરા પાસે પૈસા લીધા કે તો ઓલા દીકરાએ અમને એ કે ઈલાબેન જય શ્રી કૃષ્ણ કર્યું. તો મેં કીધું ભાઈ તારે તો સારું. એ કે મેં તો મમ્મીને કીધું જ છે મારો પગાર 2,66,000 છે, હું તો અમેરિકા ભણી આવ્યો છું. એટલે મમ્મી ના જ પાડી છે તાર કોઈને કહેવાનું જ નહીં, તાર બધું આ તો આ દીકરો ના દીકરામાં ફેર છે. એમ કરીને દીકરા એને 50,000 આપ્યા. હવે નજરે જોયું ઓલા બેનને કાપોત લોહી ન નીકળે. મનમાં એક ક્ષણ માટે મને એમ થયું કે મારો નિર્ણય ખોટો હતો. હવે એનો ખરાબ પ્રભાવ કેવો પડ્યો એનો દાખલો દઉં. પછી એક છોકરાએ ફીના મારી પાસે 15,000 માંગ્યા ગયા. હવે જે આ ખરાબ અનુભવમાંથી હજી હું બહાર નહોતી નીકળી બેન. મેં ઓલા છોકરાને કીધું હમણાં વ્યવસ્થા નથી, ઓલાની તારીખ હોય ગઈ ફી ભરવાની. અને પછી મારો જે જીવ બળ્યો છે પછી મેં નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, ઓલા વૈષ્ણવ તો હતા ને, એ 5-6 જણા 3 વર્ષ પાતળ લોટ લીધી ને, તે એનામાં અભાવ બેન ન લાવી હોત તો આ છોકરાને તો અન્યાય ન કરત. હતા ને તમારી હાજરીમાં જ આ બધું થયું છે, ગેરહાજરીમાં નથી થયું. તો ઘણીવાર જિંદગીમાં ખોટા નિર્ણયો પાછા પાડે અને સાચા નિર્ણયો તમે લઈ ના શકો. તો અહીંયા શું કહે છે કે અંતઃકરણ ક્યારે શુદ્ધ થાય? બધામાં શુદ્ધ ભાવના. ભલે 3 વર્ષ બધાએ પાતળ લીધી ને, ઠાકોરજીને ભોગ ધર્યો, ઉનકે મન કે વેજા ને મેરે મન જગદીશ, અને 15,000 વાળા છોકરાને મોકલાવી દીધા હોત તો એનું વરસ બગડત નહીં. એનું વરસ બગડો ને બેન એનું કારણ હું છું. અને એ મારા મનમાં જે એક ઓલી રહી છે ને કસક, એટલે મેં તમારી આગળ રજૂ કરી. હું એ બેનને મળીને હું બહુ રાજી થઈ કે આવા વૈષ્ણવ ભૂતલ પર છે. ત્યારે હે બ્રહ્મરૂપી વ્યાસજી, દેહ પડવાનો સમય આવ્યો ત્યારે સુદામ પર્વત પર વીજળી ઝબકે એમ કાળ પ્રગટ થયો. સુદામ પર્વત ઉપર વીજળી પ્રગટે એમ કાળ પ્રગટ થયો. સુબોધિનીજી, આ પ્રમાણે પરિભ્રમણ કરવાથી કૃષ્ણમાં મતિ થાય. જો પરિભ્રમણ બધાની આર ન કરાય, તમે પરિક્રમમાં જાઓ ને લૌકિક વધુ થાય. 1992 કે 94 સાલ યાદ નથી, આજે કેવું છે તે આજ. એમાં એક અમારા સંબંધીએ પાટલો રાખ્યો હતો ઓલામાં, દ્વારકેશ બાવા કે કયા બાવા મને યાદ નથી, એને કથામાં, અને પૈસા નથી લેતા એટલે એને પાટલો રાખ્યો. એટલે એના મારા જે રાખ્યા એનું બધું કે તમારે કરવાનું. એટલે મારા ઉપર ફોન આવ્યો, એ કે બેબી હવે મારી ટિકિટ આવી ગઈ હતી. અને ત્યારે 40 વર્ષ પહેલા કેવું હતું, એકબીજાની ટિકિટમાં એકબીજા જવાતું. હવે એ કે તાર બનેવીને ટાઈફોઇડ થયો છે એટલે મારાથી નીકળાશે નહીં, એટલે આ જે છેડા છેડીને બાંધવાનું, હવે એ કે તારે જવું પડશે. તો મેં કીધું સારું હું જઈશ. હવે પહેલા જ દિવસે બધી તૈયારી ચાલતી, બીજા દિવસની કથા.
એટલે જેના બધું છેડાછેડીને બાંધવા નહોતું ને એ દૂરના મારા ભાઈ ભાભી થતા હતા, ઘણા દૂરના 2-3 પેઢીએ. પણ એ 2-3 પેઢી સુધી કોઈ દીકરી બેન નહોતી, એટલે મને કે બેન તું આવ. એટલે મેં તો સારું. હવે જે વાત આ પરિભ્રમણની કરવી છે, હવે એ કે હાલો સવારમાં 2 વાગે આપણે પરિક્રમા કરી આવીએ. આપણે ભાઈ જો કોઈ દી ત્યાં સુધી 40 વર્ષ પહેલા ગિરાજીની પરિક્રમા નહોતી કરી, એટલે નાય ધોઈને હું તૈયાર થઈ ગઈ સાડી પહેરીને. રીખું તમે માનશો ને, આ સુબોધી આખા રસ્તે એ 6 જણાએ જે સાસુની ને વહુની કરી, મુખારવીને ક્યાં આવી ગયું ખબર નહીં. હવે મારે તો 3જી 4થી કે બીજી 3જી પેઢી, એટલે આમાં 90% ઓળખું ને, એટલે હું પાછળ ખાલી હાલી જાઉં. અમે હું હાલવામાં નબળી છું આજે પણ. પછી મેં કીધું પરિક્રમા, હું તો પાછી એવું બોલું, મને એમ કે આ બધી પંચાયત કરી લીધી એટલે હવે પરિક્રમા શરૂ થશે. મેં તો ભાભી પરિક્રમા નહીં કરો. એ કે બેન પરિક્રમા થઈ ગઈ. મેં તો ક્યાં કરી, આપણે ભગવાનનું નામ તો લીધું નહીં, ક્યાંય આપણે દંડવત કરવા ગયા નહીં ક્યાંય. એ કે રાતના કરી હોય તો દર્શન ન થાય ને, આપણે રાતના કરી ને એટલે 3.5 કલાકમાં થઈ ગઈ. બધા એવું હાલે, પણ આખા રસ્તે આ જ કર્યું. તો આ તમે પરિભ્રમણ કરો ને એમાં કૃષ્ણ ન મળે. તમે સતત ગિરિરાજ બાવા કે શ્રી કૃષ્ણ શરણમમાં મળો ને તો રસ્તામાં ક્યાંક. ત્યારથી મને ખબર પડી કે બહુ બધાની આરે જાઓ તો પંચાયત થાય. એટલે અત્યારે અમે ક્યાંય જઈએ ને એટલે હું બસમાં હોય કે ગાડીમાં હોય, હું કહું હાલો એ વાત બંધ, ભગવાન નામ લ્યો, હાલો એ વાત બંધ, ભગવાનનું નામ લ્યો. એનું કારણ છે હું જીવ છું, શિવ નથી. હવે બધા વાતો કરતા હોય મને મન થઈ જાય તો બધાનો બગાડ થાય. એક જ નિયમ, તમે ઘરમાંથી અહીં બહાર નીકળો, વ્રજમાં જાઓ કે ચંપારણ જાઓ, બેઠકજી જારીજી ભરવા જાઓ, લૌકિક નહીં બોલવાનું, નહીં બોલવાનું ને નહીં બોલવાનું. તો અહીંયા શું કે છે, આ પ્રમાણે પરિભ્રમણ કરવાથી કૃષ્ણમાં મતિ થાય. ક્યારે? સતત એનું નામ. ઓલા આખા રસ્તે પાછી હું તો પાછી પૂછું, મેં તો હાલો પરિક્રમા કરવાની, ખબર પડી ગઈ. એ કે બેન થઈ ગઈ. બરોબર, આને પરિક્રમા કહેવાય. ત્યારે વિષયોમાં અનાસક્તિ થાય. જો આખા રસ્તે એમણે કંઈક ભગવત નામ લીધું હોત, કંઈક ગિરાજીની વાતો કરી હોત, આ રસ્તામાં પૂછરીકા લોઠા આવ્યા, આ શ્યામ તલાઈ આવી, આ શ્રીજી બાવન ચરણ ચોકી આવી, આ ગુસાઈજીના બેઠકજી આવ્યા, આ રામદાસજીના ગુફા આવી, આ 56 ભોગ, આ બધું કીધું હોય તો આપણે રાજી થાય કે આ બધું પરિક્રમામાં. એમ આખા રસ્તે કાંઈ નહીં, સીધું મુખારવિંદ, જ્યાંથી ગયા ત્યાંથી. એટલે મેં કીધું હાલો હવે પરિક્રમા. બેન થઈ ગઈ. મેં આપણે સમજી ગયા આ પરિક્રમા. ત્યારથી જો વલ્લભ આપણને આ બધા અનુભવ કરાવી દીધા શરૂઆતમાં, એટલે હવે સમજણ પડી ગઈ કે કૃષ્ણને શોધવો હોય તો આ બધામાં પડવાનું નહીં. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करो। ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। સુરભી सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। જમના जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। બિંચુ इच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। કદમ खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। અક્ષર ससरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। માનસી मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। રુદ્ર रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયન ચરણ तेरो भरोसो दृढ़ चरण केरो। वल्लभ नख चंद्र छटा बिन सब जुग माया अंधेरो भरोसो दृढ़ चरण केरो। साधन और नहीं कली में या सोय निवेरो।
સુર કા કહે ત્રિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.